એ આજ પર દાન બોલાવે દરજી આવજો રે એ આવો તમે રાજની દરબાર આજ પર દાન બોલાવે દરજી આવજો રે બોલો બાપુ રાજમાં કેમ બોલાવ્યો મને? તમને રાજમાં બોલાવાનું એટલું જ કારણ છે બોલો પ્રધાન બાપુ. કે રાજના ભાઈ કોરે દૂધડા પીવાની અટ લીધી છે તો એના માટે તમારે ઘોડીલો બનાવી દેવાનો છે. કોને? રામદેવે અટ લીધી છે ઘોડીલો ખેલાવાની? હા કાઈ વાંધો નહીં બાપુ, ઘોડીલો બની જાય છે. કેદી જોઈ ઈ તો કયો એટલે મને ખબર પડે. એટલે ઓમ કઈ કાપડ વાપડ રાખો કે નહીં? આર્યું લ્યો હોના જેવું હે. શું ભાવ શું છે એનો? રાજમાં ભાવ ન પૂછવાનો બાપુ, હારું જ છે, પૈસા દઈ દ્યો એટલે હું દઈ જાઉં. કઈ વાંધો નહીં, આ કાપડનો ઘોડો બનાવી અને સવારે રાજમાં દઈ જજો. પછી ઇનામ પછી ઘોડો દઈ જજો, પછી ઇનામ લઈ જજો. કોઈ દેતું નથી ભાઈ, વાતું કરે બધા કે ઇનામ દઈ દઈશું, કોઈ દે નહીં. તમારે જો ઇનામ નું નક્કી કરવું હોય ને તો જ આપણે ઘોડો બનાવો, નકર આપણે કાંઈ કરવાનું થતું નથી. ના ના, ઇનામ તો દઈ દેશું. દઈ દીશો ને? પાકું? પાકું. કિશોરભાઈ કાંઈ વાંધો નહીં બાપુ, તમે જાઓ હાલો. આ કામ કાંઈ મારા એકલાથી થઈ છે નહીં. દર્જન ને દુકાને બોલાવ તો કાંઈક થોડીક મદદ કરે, ચા પાણી પાય તો કાંઈક દરજી સીવવાનું કામ કરે. એ આજે દરજી બોલાવે દર્જન આવજે રે, આપણી દુકાનમાં પડ્યો તારા કામ. આજે દરજી બોલાવે દર્જન આવજે રે, આજે દરજી બોલાવે દર્જન આવજે રે. આય ભાઈ આપની દુકાનમાં સૂર્ય પડેલ કામ, હા ફાટકવા ગઈ તી ઈ કેને પેલા? અરે તમને મૂકીને હું ક્યાંય થોડીક જાઉં? તું ક્યાંય જા નહીં પણ વહી જા તો હારું, મારે ઉપાધિ નહીં. તમને હાવ ભરોહો મારા માથે નથી. એ ઘરે હતી, છોકરા હુરાવતી હતી. આટલી બધી રૂપાળી કેમ લાગે છે? તો હું તો પહેલેથી જ રૂપાળી છું, હું તમારે કામ થોડીક સૌ કાંઈ. મને એમ લાગે પાર્લર માં ગઈ તી એવું લાગે. હવે કઈટા કટપણ હું પાર્લર માં જાતી હતી. શું કામ છે? ભૂલાઈ ગયું, તને જોઉં ને એટલે બધું ભૂલાઈ જાય બહુ. રેવા દ્યો ને હવે હાવ. એવું હે તો કાઈ વાંધો નહીં. હવે રાજમાંથી કાપડ આવ્યું છે મારા હાટુ. પેલા વાત સાંભળી લેવાય, તને કોઈ રાજા મહારાજા તને કોઈ દઈ ન જાય એટલે જ મારી અહીંયા તું પડ્યું. પણ તમે હું એમ કહું છું કામ હોય તે બોલાવો છો, કોઈ દી મને આમથી બેઠા બોલાવતા નથી. કામ હશે તો જ બોલાવ્યું. કામ હું છે ઈ કયો ને? કામ ઈ હે કે રાજમાંથી કાપડ આવ્યું હે અને રામદેવે હટ કરી છે ઘોડીલો ખેલાવાની માટે. આપણે એના બે હાટું હે ને રામદેવ હાટું ઘોડીલો બનાવવાનો. આ કાપડનો જોઈ લે, તાર જોવો હોય જોઈ લે. અરે દરજી, આ રેશમી કાપડ આ જિંદગીની અંદર મેં પેલી ખેલે કાપડ જોયું. મોરબીનો મછુડેમ તૂટ્યો ને કિશોરભાઈ, તેથી હું આને ઘર ખીને આવી છું. કેટલા વર્ષ થઈ ગયા? જાજા વર્ષ થઈ ગયા તારી. ઇન્દિરા વખતની હું સૌ. ઇન્દિરા વખતની હો. કોઈ દી મને આવા રેશમી કાપડનું તમે કોઈ દી સૂટ નથી બનાવ્યું. પણ તું લાયક જ નથી, તને આ કાપડને લાયક નથી. જે માણા લાયક હોય ને એને તેમને લાયક નથી તો તમે મને પૈણા હું કામ? આ બધા એને પૂછી લે, આને કોઈ દી મોરબી લઈ જવાય નકર બધી દુકાનમાં કરી જાય. તો હા તો ઈ તો કટલેરી લેવા તો બાયું છે કે તમે જાયજો લ્યો. કે અમે હારા ન લાગી કટલેરી લેવા જાય તો. અને હું તમને એમ કહું છું, હવે મીસુ રાખતા જાવ. આમ જો આ યુવાન બેઠો ને કેવું મીસુ નું કટ નામ જો. એટલે તો મારી મરજી, મારે મીસુ રાખવી. આ રોગુ અદા આ ડામરના આ તો ડામર પટ્ટી જેવું લાગે છે. તો અદા ને કઈ કયો ને તો મને આના મોઢા સામું જોઉં તો મને એમ થાય હું મીસુ મેનું રાખવા માંડ ને મને કાઈ વાંધો નથી. હવે મીસુ રાખી દેજો. કાઈ વાંધો નહીં, આગલી વખતે મીસુ રાખશું. આજે મીસુ રાખો ને તો કઈ કામ આમ વટ પડે. વટ નથી પાડવો આમાં, હેને વટ નો પડે ને એનું જ હાલે. હવે તારે કામ કરવાનું હે કે એમ ફાકા જ મારવાના? મરી ગયા ખાઈ ખાઈને આમ જો ને ફાંદો કાઢી ગયા અને હું હા વાલોરી વર્તી જાઉં છું. તને કોઈ ના પાડે? પૈણી આવી તી પછી મને માણાના મેરમાં તમે રહેવા દીધી નથી. કઈક બાને કહેતો તો મને કામ કરાવવા લાગે. એમ નહીં, તને હું કહું, હું તું પેલાથી જ આવી હો, તારા બાપાના ઘરેથી આવી ને તે દુનિયા આવીને આવી હો, તારા હાથમાં જ મારે બધું હે. કાંઈ શોખ નતો તમારી હક પણ કરવાનો. મેં તો ચોખી ના પાડી હતી. મેં કીધું મારે નેકનામાં મારે હારે જવાનું. 3 ખેલે ના પાડીને 4થી ખેલે જોવા આવ્યા. મને તો ખબર નહોતી. હું તો ગ્રાઉન્ડ પહેરીને ઠામડા ઉટકતી હતી. તો આને ખબર ન હોય નેકનામ જેવું ગામ હોય, આ પૂછી લે બધાય. ના રે ના, ઈ ભલે નેકનામના માણસો બધા હારા છે પણ તમારામાં કાંઈ નેઠું નથી. એનું મારે શું કરવું? ઈ તો ભાઈ થોડીક તકલીફ તો પડે હો. તો હાવ ઘુઘુ જેવા લાગો છો. કાઈ વાંધો નહીં, ગુગુ તો ગુગુ, બીજું કાઈ?
આનો હવે હવે મને તારે માપ લઈ કરવાનું લ્યો. શું હોય એ કહી દે. માપ લઈ લ્યો, મને સૂટ બનાવી દો. ઊભી જ રહી જા, હાલ માપ તારું રેડી જ છે, માપ કાંઈ લેવાનું જ નથી. એકવાર મેં તમને કીધું કબજો બનાવી દીધો ને મરી ગયા બુસ્કોટ સીવી નાખ્યો. તાર નામ શું ભૂલી ગઈ ને? કાંઈ ભૂલી નથી ગઈ. તઈ હિના જો ભૂલી ગઈ ને તો નિખિતા, એનું નામ એને યાદ નથી. આમાં કરવું શું મારે? તો ચંદ્રિકા, તો તમે કયો ઈ રાખી દો નામ આજ. રમીલા હાલશે રમીલાલ છે તો આ રમીલા એ તો પેલે દેશી તમંચો હાલે આપણે. કાઈ દેશી ને તો ફાકા મારે છે હાવ જેવું તેવું નો તો ગમે. મારું નામ શું? તમારું નામ શું હોય? હે? મનસુખ. એટલે મારું દેશી જ પડે. મનસુખ કાંઈ વાંધો નહીં. હવે આપણે એને વાતું નથી કરવી ને એને આ બધા ખાવામાં છે ને કઢી ખીચડી નો આલે, દાળ ભાત નો મનસુરીમ એવું જ જોઈએ. એક દી મેં મનસુરીમ બનાવ્યું તો ટોપી ભરીને ખાઈ ગઈ ને હવારે છૂટી છૂટી ઠેરિયું ફરિયામાં રખડતી હતી. સાચું કેટલું બોલે આમાં? સાચું બોલ કઈક એ શરમ. થોડું ખાતા જાવ, થોડું ખાતા જાય. આમ તો જોવો ખાઈ તને આવડતું હોય આમાં કોઈ એમ કહે કે આને મંચુરિયન બનાવતા આવડે તો આપણે એને કીએ કરવાનું થાય. આવડતું જોઈને તો તમે બનાવજો. હવે આવડ્યો સાનમુની. હવે આ કાપડનું લાવ હવે તું હવે, અને ચા મૂક હવે. દુકાનમાં આવી કામ કઈ કરતી નથી. ચા મૂક, હાલ ચા પીવી. મારા આમ લબા લબી કરતા નો નકર મારો હાથ ઉપડી જાય તો પાછો બંધ નહીં તો થાય. મારો હાથ ઉપડી જાય ઢીકા વાળી એક જ ઢીકે પાડી દઉં હો. હવે રેવા દ્યો, મારા માવતરિયા બોરા છે અને બધા નબળા નથી. એક ફોન કરીશ ને ગાડીઓની લાઈન લાગી જાહે. ખાલી એમને એમ તને લેવા આવશે ને લઈ જાય. આ અમારે હાચવીને એને ખબર હે કે આ લઈ આવાય, આ વાવાઝોડું જ છે, અહીંયા નહોતું હચવાતું એટલે તો આપણે અહીંયા આવ્યું છે. હાલો હવે આપણા મામા હાલ ચા મૂક ફટાફટ ચા મૂક તું. ચા પીવો છે? અરે મારે ચા કરવી ના કરવી મારી મરજી, મને થઈ છે રખડવાની મરજી. મારું નામ રમીલા બેન દરજા. એ મારે ચા પીવી નો પીવી મારી મરજી, મને થઈ છે કોફી પીવાની મરજી. મારું નામ મનસુખલાલ દરજી, ઓ જી રે મારું નામ મનસુખલાલ દરજી. હા મારો દરજી છે ગુલાબનો ગોટો, આ મારો દરજી છે ગુલાબનો ગોટો. હવે આપી દઉં તમને મારો ફોટો, મારું નામ રમીલા બેન દરજા. એ મારે તને રાખવી નો રાખવી મારી મરજી. અરે મારું ગમે ઈ ધણી થઈ જાય, તમારું કોઈ ધણી થાહે નહીં. ભલે લઈ જાય, મારે હાવ મફતના ભાવમાં નથી જોતી. એ મારે તને રાખવી નો રાખવી મારી મરજી. એ મારે થઈ છે બીજી પરણવાની મરજી. મારું નામ મનસુખલાલ દરજી. લ્યો પ્રધાન બાપુ, જોઈ લ્યો ઘોડીલો તૈયાર છે. હીરા મોતી માણેક કાંઈ ઘટે નહીં. ઘોડામાં ઇનામ દઈ દ્યો એટલે આપણે ઘર ભેગા થઈ જાય ને હવે હુઈ જવાય. બરાબર બનાવ્યો છે ને ઘોડો? ઘોડામાં આમાં કોઈ એમ નો કે ઘોડામાં કાંઈ ખામી છે. જોઈ લ્યો. જોવા દે. કેવી ભાઈ જોઈજો મોતીડા તૂટી ન જાય. કાંઈ વાંધો નહીં, ઘોડો તો બરાબર છે. બરાબર જ હોય. આપણે બનાવ્યો મેન 10 જણે કેટલી માથા કૂટે બનાવ્યો મારું મન જાણે. લાવો હાલો ઇનામ દ્યો એટલે ઘર ભેગા થાય. ઓલીને કાંઈક ગુડવું જોઈશે ને ઘર ભેગી ની થાય. ઇનામનો તો તમારે અત્યારે નહીં મેળ પડે. જો વાત થઈ હતી કિશોરભાઈ, આપણે ઇનામ દેવાની વાત થઈ હતી ને, કઈ આવવાનું ઈ કહી દો એટલે ત્યાં લઈ જાવ. ઇનામ તો તમારે સવારે આવવું પડશે. કાંઈ વાંધો નહીં, હવાર લઈ જઈશ. કાંઈ વાંધો નહીં. લાય જ ઘોડીલો બનીને આવી ગયો છે તો લાય જ બંને ભાઈને બોલાવું. એ આજે પરદાન બોલાવે બંને ભાઈ, આવજો રે અને આવજો રાજને દરબાર. પરદાન બોલાવે બંને ભાઈ, આવજો રે. કહો પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કહો. તમને બોલાવવાનું કારણ એટલું છે કે આલિયો આ ઘોડીલો જોજો ખેલાતા ખેલાતા દૂર ન જતા. અરે વીરા, સૌપ્રથમ ઘોડીલા તમે ખેલો. અરે નહીં વીરા, તમે મારાથી મોટા છો, માટે પ્રથમ ઘોડીલા તમે ખેલવું. ભલે મારા વીર.
ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ દેવ એના હાથમાં લગામ ઘોડીલા ખેલવે વીરમ દેવ પિતા યજમાનજીના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ એ માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ બેની સગુડાના વીર ઘોડીલા ખેલવે વીરમ દેવ રામદેવના વીર ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ દેવ અરે વીરા હવે ઘોડીલા તમે ખેલો ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર પિતા યજમાનજીના બાળ ઘોડીલા ખેલવે રામા પીર માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર વીરા વીરમ દેવના વીર ઘોડીલા ખેલવે રામા પીર તેની સગુણાના વીર ઘોડીલા ખેલવે રામા પીર પાટી હરતીના ભગવાન ઘોડીલા ખેલવે રામા પીર એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને એ જુઓ જુઓ ને રામદેવ વીર ઘોડલીઓ લઈને ઉડે એના દર્શનની વેળા વહી જાય ઘોડલીઓ લઈને ઉડે આજ વીરમ દેવ રૂવે રે ચંદન ચોક મારે એ નિર્ણલે યસોડાની ધાર નિર્ણલે યસોડાની ધાર વીરમ દેવ રૂવે રે ચંદન ચોક મારે યારે આજ ચંદન ચોક વચ્ચે રે બંને ભાઈ ઘોડીલા કેલવતા આજ ઘોડીલા ખેલવતા રામદેવ યુડી રે ગયા એ જઈ ચડ્યા ગગન ગદની મોજાડ જઈ ચડ્યા ગગન ગદની મોજાડ ઘોડીલા ખેલવતા રામદેવ યુડી રે ગયા યારે આજ મુજને છોડીને બંધવો એકલો રે એ જાય ચેડો યમરાપુરીની મોજાડ જાય ચેડો યમરાપુરીની મોજાડ મુજને છોડીને બંધવો એકલો રે હારે
આજે ઘેર રે જાસુ તો પિતા મારા પૂછશે રે કિયા મેલી આવ્યા ના નેરાવી રે કિયા મેલી આવ્યા ના નેરાવી ઘેર રે જાસુ તો પિતા મારા પૂછશે રે અરે વીરા પિતાશ્રીને શું જવાબ આપીશ વીરા યાર આજે વિરામ દેવ બોલાવે પિતા મારા આવજો રે આવજો ચંદન ચોક ની મોજાર ચંદન ચોક માં પડ્યા તમારા કા વિરમ દે બોલાવ્યા પિતા મારા આવજો રે હા બેટા આમ અચાનક બોલાવાનું કારણ? અરે પિતાશ્રી અમે બંને ભાઈ ચંદન ચોક વચ્ચે ઘોડીલા ખેલવતા હતા. ઘોડીલા ખેલવતા ખેલવતા રામદેવ ગગનગઢ ની મોજાળ ઉડી ગયા. હા બેટા તમે ચિંતા છોડી દો, તમે રાજમહેલની અંદર જાઓ. જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, હા મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો. અરે આવતો જ જણાય છે. બોલો પ્રધાન બાપુ. મહારાજા બોલાવે. બોલો મહારાજા. અત્યારે રાજ દરબારની અંદર બોલાવાનું કારણ? હા દરજી, તે ઘોડીલાની અંદર એવું તે કેવું કાવતરું કર્યું હતું કે આજે રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશની મોજાર ઉડી ગયા. મહારાજા કાંઈ કાવતરું કર્યું નથી, મને કાવતરું કરતા આવડતું નથી. મેં ઘોડીલામાં કાંઈ કાવતરું કર્યું નથી. રામદેવ ઉડવું હોય છે ને ઉડી ગયા હોય છે. શા માટે દરજી તું જૂઠું બોલે છે? મહારાજ હું ક્યારેય જૂઠું બોલ્યો જ નથી. મહારાજ હું સત્ય જ કહું છું. મેં ઘોડીલાની અંદર કોઈ કરામત કરી જ નથી. હા દરજી, જે હોય તે સત્ય જણાવી દે. અરે મહારાજ હું સત્ય જ કહું છું. જો દરજી તું સત્ય કહીશ તો ઇનામ મળશે, નહીતર શંકર જેલની અંદર પૂરીને હંટરના માર મારવામાં આવશે. મહારાજ ઘોડીલો બનાવ્યો, ઘોડીલો દેવા આવ્યો ત્યારે જ મેં કીધું તું મારું ઇનામ બાકી છે, એટલે આ ઇનામ આવું. હવે ઇનામ દેવાનું થાય એટલે આ બધા પ્રધાન આવી જાય હબોટા લઈને. અરે પ્રધાનજી, હા મહારાજ. આ દરજી આમ નહીં માને. તેમને શંકર જેલની અંદર પૂરો ને હંટરના માર મારો. કાંઈ વાંધો નહીં, તમે છૂટા. હવે હું લડી લઈશ આ કેસ તો. કાંઈ વાંધો નહીં, તું અહીંયા આવતો રે. તું પ્રધાન તો હતો નહીં, ક્યાંથી આવ્યો? પેલા એમ કે હતા એ બાપુ ને લેવો, હબોટા મારવા કોક ને આવી જાવ ને તમને એમ થાય મજા આવે. મારી વાત તો સાંભળ. બોલી જાવ. અમે તો હરખા નહોતો ઉભા, પણ તું તો હરખો ઉભો રે. તો આ બેહી ગયો, હબોટો નથી ખાવો. ઉભો રે ઉભો રે. શું કાવતરું કર્યું તું? આ પ્રધાન બાપુ કઈ કાવતરા થતા હશે સાચું ઘોડામાં? બોલ. સાચું જ કહું, ઘોડામાં કાંઈ કાવતરા ન થાય બાપુ. હે? તો કેમ ઉડી ગયા? અરે ઉડવું હોય ને ઉડી જાય બાપુ. વાહ બાપુ, એમ ઉડી જાય? લાગે ઓ પ્રધાન બાપુ. પછી અંદર જઈને મારે મારવા ન એમ પડે. નહીં, દાજ કાઢવા જ આવ્યો હે. પણ તું તો હરખો ઉભો રે. પણ હાલ હરખો ઉભો રહી જાઉં. મજા આવી? મજા જ આવે ને. તને તો મજા જ આવે ને. તારે હું મારવું હે, પછી આપણે બીજી વાર વારો મારો કાવતરું હું કર્યું બી કે ને? પડી જાય. આમાં શું કરવું? આ જરા કે ને આમ જો સ્લીપ ખાઈ જાય. ઈ તો ભાગ્યમાં હોય ને ભાવા, એ બધું થાય. એમ ને કાંઈ નહીં, ખોટું કર્યું એટલે બીજું કાંઈ નથી. કાંઈ શેનું ખોટું કર્યું? આનું રેડી કેવાય લ્યો હવે. હા. બીજું કાંઈ? અને મેં કીધું લાઈને જાવ, ઓલો થાકી ગયો સમજ્યા? ફૂઈ ગયો તો મેં જોયું. હે? ફૂઈ ગયો તો પાછો ઉભો થઈને આવ્યો. ઓલા પ્રધાન કે લાઈને હું જાઉં, બે હબોટા મારવાની મજા આવે ને. અને મેં કીધું એને વ્યવસ્થિત ઉભો રાખવું એમ. આ શું કાવતરું કર્યું તું? બોલ ફટાફટ બોલ. કાંઈ કર્યું નથી હવે. હે? કાંઈ કર્યું નથી હવે. તો કેમ ઉડી ગયા? ઉડવું હોય છે ને ઉડી ગયા. મારે ઉડ ઉડે. ઉડી જાય એમ જ છો. કાંઈ બાકી નથી. કાંઈથી કા કરું સીધો ઓકલાવાડીમાં વહી જશે. એમ? આ સાચું બોલ. અરે સાચું જ કહું. સાચું બોલ. સાચું કહું ઓ બાવા. સાચું બોલ. અરે સાચું જ કહું. હા. હવે થાયકો ના અંદરથી ના આવ્યું તું કે એક હજી એક ફરમાઈ છે. હવે બસ ને 8 માર્યા ને કેટલા? સમજો
8 માર્યા ને કાંઈ વાંધો નહીં, આગલી રમતમાં હું લડી લઈશ. 9 થયા. આ સાચું બોલાય. સાચું જ છે બાવા. નકર જો શંકર જેલમાં પૂટ દેશું. હાલો પુરાઈ જાય. હે હાલો. આ ભેગા ભેગા અરે બાવાને ભૂલાય નહીં હવે. લાવ સંકટ જેલમાં પ્રધાને મને પૂર્યો છે તો મારા રામાપીરને સમરૂ મારી વાર આવશે. એ તો દુખિયાનો બેલી છે, અંતર્યામી છે, બધું જાણતા હશે. તો લાવ આજ દરજી સંકટ જેલમાં છે તો મારી વારે રામાપીર આવે. એમ ધજા દેખી ધણી સાંભળે અને વડી દેવાળ દેખી દુઃખ જાણ. પણ જેને દર્શન કરવા રામા પીરના અરે રે ભવના દુઃખ મટી જાય. આદરજી એમ હરજી હાલો ને દેવડે ને વડી પૂજવા મારે રામા પીર. પણ ઈ તો કોડિયાના કોઢ મટાડે અરે રે ઈ તો સાજા કરે શ્રી. આદરજી હે આજે દરજી એ પુરાણો સંકટ જેલ મારે. હે મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર દરજી. આજ દરજી એ પુરાણો સંકટ જેલ મારે. એજી આજ આકાશ માર્ગેથી રામદેવ ચાલિયા રે. એ ચાલિયા સંકટ જેલની મોજાર. આકાશ આજ આકાશ માર્ગેથી રામદેવ ચાલિયા રે. જોજે રે દરજીડાઈ મત હારતો નહીં. હા મારા નાથ મારી વારે આવો. હે તારી વારે આવે રામદેવ પીર, તારી વારે આવે હિંદવા પીર. જોજે રે હે દરજીડાઈ મત હારતો નહીં. તોડીને કર્યું ભોઈ રે નાખું. એ દરજીને લાવું જેલની બાર, બાલાની હિયડીએ રે જેલના તાળા રે તોડો. અરે દરજી ત્યાં જ મારા ઘોડીલાની અંદર એવી તો શું કરામત કરી હતી કે આજે મારો ઘોડીલો આકાશ મોજા ઉડી ગયો. હા રામદેવ, મારા ઘરના ને મારે પોગાણું નહીં, જૂના કાપડનો મેં ઘોડીલો બનાવ્યો ને સારું કાપડ મેં રાખી લીધો. આજે મારો આટલો ગુનો માફ કરજો રામદેવ. અરે દરજી આજે આટલો ગુનો હું તારો માફ કરું છું, હવે આવી ભૂલ ક્યારેય નહીં કરતો. હા અરે દરજી આજે તારા ઘરમાં 12 જણા છે, તેમાંથી 9 જણાનું હું પૂરું પાડીશ અને બાકીના 3 જણાનું તું પૂરું પાડજે. જા, તને આ રામદેવનું વચન છે. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય.